નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે કે ભાઈ ડીવીમાં તો નામ આવી ગયું બરાબર છે, પરંતુ ફાઇનલ સિલેક્શન થશે કે નહીં થાય। કારણ કે અમુક મિત્રોને છે ને જે ડીવીનું કટ ઓફ અટક્યું છે એનાથી 1 માર્ક્સ 2 માર્ક્સ કે 3 માર્ક્સ એવા જ છે બરાબર છે। બાકી નો ડાઉટ કે વધારે માર્ક્સ છે એમને તો કોઈ ચિંતા છે નહીં, પણ જે બોર્ડરવાળા વિદ્યાર્થીઓ છે કેટેગરી વાઇઝ એ લોકોને હજુ કન્ફ્યુઝન છે કે આપણું સિલેક્શન ફાઇનલ થશે કે નહીં થાય। તો જો આ વિડીયોની અંદર છે ને હું એક સારામાં સારું એનાલિસિસ તમને સમજાવીશ, અને એટલી સરળ ભાષામાં સમજાવીશ ને કે તમને ઇઝીલી ખબર પડશે કે ભાઈ હા આપણું સિલેક્શન થશે કે નહીં થાય બરાબર છે। કારણ કે હું તમને છે ને પાછળની 2 ભરતીને ધ્યાનમાં રાખીને એક વસ્તુ સમજાવીશ બરાબર છે, જે તમને એકદમ ઇઝીલી સમજમાં આવી જશે બરાબર છે। અને એના બેઝ પર તમે તમારી રીતના નક્કી કરી શકશો કે ભાઈ હા આપણે આટલા માર્ક્સ આવી છે તો આપણું સિલેક્શન થશે કે નહીં થાય બરાબર છે। તો જો એના પહેલાં જો હું તમને સમજાવું ને એની પહેલાં તમારે પાછળની 2 ભરતીનું થોડુંક આમ માહિતી તમને આપી દઉં, જેના પરથી આ જે ચાલુ ભરતી છે આપણી બરાબર છે એના વિશે તમને સમજવામાં એકદમ સરળતા મતલબમાં રહેશે બરાબર છે। તો આ તો તમને ખબર છે કે આજે વખતનું જે આપણે ડીવીનું કટ ઓફ છે એની વસ્તુ છે બરાબર, જનરલનું 125 ને આ બધી વસ્તુ આપણે પછી ડિસ્કશન કરીએ। પહેલાં હું તમને પેલી વસ્તુ સમજાવી દઉં ગઈ ભરતીનું બરાબર છે। તો જુઓ ગઈ ભરતીમાં સિનેરિયો શું હતો, તો જુઓ ગઈ ભરતીની આપણે વાત કરીએ ને તો આ છે ડીવીનું કટ ઓફ બરાબર છે। હવે ગઈ ભરતીમાં કેવું થયું હતું કે દરેક કેટેગરીના બે ગણા વિદ્યાર્થીઓ ડીવી માટે બોલાયા હતા, જ્યારે આજે વખત કેવું કર્યું છે બધી કેટેગરીને છોડીને માત્ર ને માત્ર જનરલની કેટેગરી કરીને એના એકલા જ 2 ગણા ઉમેદવારો બોલાયા છે। હવે આ 2024-25ની ભરતીનું છે બરાબર, 24-25નું। તો આનાથી આપણને શું ખબર પડે, તો જુઓ એક વસ્તુ હું તમને સમજાવું। અહીંયા જનરલનું ડીવીનું કટ ઓફ જુઓ તમે 120 માર્ક્સ છે બરાબર છે। પછી બીજી બધી કેટેગરીનું આપણે હવે જોવાનું નહીં, ખાલી આપણે જનરલનું જોવા બરાબર છે। એનું ડીવીનું કટ ઓફ છે 120, હવે મહિલાનું છે 98 બરાબર છે। હવે આપણે આ થયું ડીવીનું કટ ઓફ। હવે ડીવીના પરથી આપણે ફાઇનલ કટ ઓફ જોઈએ તો અહીંયા જનરલનું જુઓ 121 છે અને છોકરીઓનું 98 બરાબર। હવે આપણે ફાઇનલ કટ ઓફની વાત કરીએ બરાબર 2000 જે જૂની ભરતી છે એની, તો અહીંયા તમે જુઓ કે જનરલનું જે બિન હથિયારીનું છે એ 132 માર્ક્સ થયું હતું બરાબર છે। એટલે જુઓ 120 ને 32 એટલે આખા 12 માર્ક્સનો વધારો થયો હતો। પણ આપણે બિન હથિયારીની પોસ્ટની વાત નહીં કરવાની, આપણે ખાલી નોકરી સાથે મતલબ રાખવાનો બરાબર છે। એટલે તમે આપણે ફાઇનલ જે SRPFનું કટ ઓફ આપણે જોઈએ જનરલનું તો 121 માર્ક્સ બરાબર, એટલે વધારો કેટલો થયો, ખાલી ને ખાલી 1 જ માર્ક્સનો, કારણ કે 120 તો હતું ડીવીનું કટ ઓફ અને વધારો થયો 121 બરાબર છે। એટલે મતલબમાં માર્ક્સ કેટલા વધ્યા ડીવીને ફાઇનલમાં, તો 1 જ માર્ક્સનો વધારો થયો બરાબર। આ થઈ જનરલની વાત। એવી જ રીતના આપણે મતલબમાં આ થઈ મેલની વાત। હવે ફિમેલની વાત કરીએ તો બિન હથિયારીમાં 114 છે, જ્યારે અહીંયા આપણે SRPFમાં તો છોકરીઓ આવતી નથી બરાબર છે, એટલે એમની છેલ્લી જે પોસ્ટ હોય એ જેલ સિપાહીની હોય બરાબર છે। તો જનરલમાં છોકરીઓની વાત કરીએ બરાબર છે તો અહીંયા જો 98.25 છે, જ્યારે અહીંયા 98.25 જ છે બરાબર છે। એટલે છોકરીઓની વાત જુઓ તમે, મતલબમાં 0.25 બી માર્ક્સ નહીં વધ્યા બરાબર છે જનરલમાં। એટલે આવી રીતના છે। એટલે એક વસ્તુ તમને આના પરથી ખબર પડી હશે કે જે જનરલનું જે ડીવીનું કટ ઓફ હોય છે ને એનું મતલબમાં જે ડીવીનું કટ ઓફ અને ફાઇનલ કટ ઓફ એના વચ્ચે છે ને માત્ર 1 અથવા તો 2 માર્ક્સનો વધારો જોવા મળે છે, અને છોકરીઓમાં તો તમે જોયું ને 0, મતલબમાં કશું વધ્યું નહીં બરાબર છે। આ થઈ ગઈ ભરતી મતલબમાં 2024-25ની વાત। હવે આપણે એની પહેલાં 21-22માં એક ભરતી લેવાઈ હતી, એનું બી થોડુંક એનાલિસિસ કરીએ બરાબર છે। તો જુઓ આ છે જનરલનું કટ ઓફ બરાબર છે। હવે અહીંયા છે 80 માર્ક્સ બરાબર। હવે આપણે ફાઇનલ કટ ઓફ જોઈએ બરાબર છે, અને જુઓ આ મહિલાનું છે જનરલનું, તો અહીંયા 66 છે। તો આપણે ફાઇનલ કટ ઓફ તરફ જઈએ બરાબર છે, તો હું બધું લઈને આવ્યો છું। જુઓ હવે આના પરથી હું તમને સમજાવવા શું માગું છું એ તમે આગળ જોજો બરાબર છે। હવે અહીંયા જનરલમાં 80 માર્ક્સ છે, અહીંયા જનરલ ફિમેલમાં 66 માર્ક્સ છે। હવે ફાઇનલ કટ ઓફ આપણે જોઈએ બરાબર છે, તો કઈ ગયું આ છે બિન હથિયારીનું કટ ઓફ બરાબર છે। તમને ખબર જ છે કે બિન હથિયારીનું 10 થી 12 માર્ક્સ વધે, તો છોકરાઓમાં 80 હતું તો અહીંયા 90 થયું, એટલે 10 માર્ક્સનો વધારો થયો હતો 2022ની ભરતીમાં। જ્યારે આપણે SRPFની વાત કરીએ બરાબર છે, તો તમે જુઓ SRPFમાં પુરુષોનું હોય બરાબર છે, એટલે તમે જનરલમાં જુઓ અહીંયા ખાલી 82 માર્ક્સ, એટલે ખાલી 2 જ માર્ક્સનો વધારો થયો। તમને ખબર છે કે ડીવીનું કટ ઓફ આપણું હતું 80 અને અહીંયા SRPFનું થયું 82, એટલે ખાલી ને ખાલી 2 માર્ક્સનો વધારો થયો બરાબર। અને મહિલાની આપણે વાત કરીએ બરાબર છે, તો મહિલામાં SRPF તો આવતી નહીં, એટલે મતલબમાં અહીંયા જુઓ કઈ ગયું, મહિલાની વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ છે બરાબર છે હથિયારી। હવે જુઓ આની અંદર કઈ ગયું, એક જ મિનિટ હા મિત્રો। હવે જો મહિલાનું જનરલનું કટ ઓફ જુઓ તમે મતલબમાં હથિયારીનું,
તો 67 પોઈન્ટ છે, બરાબર. અરે 67 માર્ક્સ છે. અને આપણે ડીવીનું કટ ઓફ જોયું હતું તો 66 હતું, બરાબર છે. અહીંયા જુઓ કઈ ગયું, એક જ મિનિટ. હા, આવી રહ્યું જો 66 અને હથિયારીનું થયું 67, બરાબર, 67, બરાબર. એટલે વધારો કેટલો થયો? 1 માર્ક્સનો, બરાબર છે. તો આપણને ખબર શું પડી આના પરથી કે 2024-25 વાળી ભરતી, બરાબર છે. 2024 વાળી ભરતી 24-25 એમાં આપણે મેલની વાત કરીએ તો ખાલી 1 જ માર્ક્સનો વધારો થયો અને ફિમેલમાં 0 માર્ક્સ, બરાબર છે. પછી 2022 વાળી ભરતીની વાત કરીએ તો મેલમાં ખાલી 2 માર્ક્સનો વધારો થયો અને ફિમેલમાં 1 જ માર્ક્સનો. એટલે તમે અહીંયાથી જોઈ શકો છો કે જે ડીવીનું કટ ઓફ અટકે છે, બરાબર છે, જનરલનું, એના કરતાં ફાઇનલ કટ ઓફ એસઆરપીએફનું અથવા તો જેલ સિપાહીનું ફિમેલમાં, બરાબર છે, એમાં ખાલી 1 માર્ક્સનો વધારો થાય છે કાં તો 2 માર્ક્સનો, બરાબર છે. આપણે 2 માર્ક્સને ધ્યાનમાં લઈએ, બરાબર છે, કે ચલો ફાઇનલ કટ ઓફ 2 માર્ક્સનો વધારો થાય તો એનાથી ખબર શું પડશે આપણને કે જનરલનું જે કટ ઓફ અટકે છે ને ફાઇનલ, એનાથી બધી જ કેટેગરીનું છે ને નીચે અટકે છે. તમે જુઓ અહીંયા 80 માર્ક્સ છે, બરાબર, કટ ઓફ. તો એનાથી નીચે 70, 74, 70, 58 આવી રીતના છે, બરાબર. આ તો ડીવીનું કટ ઓફ છે. આપણે ફાઇનલ કટ ઓફની વાત કરીએ તો બી તમને એવું જ જોવા મળશે કે અહીંયા 90 માર્ક્સ છે તો અહીંયા 84, 86, 82, 72, બરાબર છે. એટલે એક વસ્તુ તમે નોટિસ કરો કે જે જનરલનું કટ ઓફ હોય છે ને, ફાઇનલ કટ ઓફ હોય કે ડીવીનું કટ ઓફ, બરાબર છે, એનાથી ઉપર એકય કેટેગરી જતી નહીં, બરાબર છે. એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આ 2022ની વસ્તુ છે. હવે આપણે 2025 વાળી ભરતીમાં કરીએ તો જુઓ ડીવીનું કટ ઓફ 120 છે તો 120થી બધી નીચે મતલબમાં જે કેટેગરી આવે છે એના બધાના માર્ક્સ ડાઉન છે, બરાબર. 94, 109, પછી 94, 80 આવી રીતના. અને ફાઇનલ કટ ઓફની બી વાત કરીએ આપણે તો જુઓ ફાઇનલ કટ ઓફ આપણે 132 ગયું હતું, બરાબર છે. તો આ તો બિન હથિયારીનું છે તો એનાથી બધી જ કેટેગરી છે ને એ નીચે જ જશે. જો 125, 121, 127 એવી રીતના. પછી હથિયારીમાં બી 125 છે તો એનાથી બીજી કેટેગરી છે એના માર્ક્સ નીચે જ જોવા મળશે તમને. આ ખાલી હથિયારી બિન હથિયારી એમાં એકલું નહીં, જેલ સિપાહીમાં પછી એસઆરપીએફમાં બધે તમને એવું જ જોવા મળશે. જુઓ જનરલનું 121 છે તો બધાનું નીચે જ છે એનાથી, બરાબર. 118, 115, 120, 80 આવી રીતના. તો આના પરથી તમને હું એવું સમજાવવા માગું છું કે જો હવે આજે વખતની આપણે મેરિટની વાત કરીએ, બરાબર છે. આ જે ચાલુ ભરતી છે એમાં તો જો હવે તમને ખબર છે કે આપણું જે મેરિટ અટક્યું છે, બરાબર છે, આજે વખતનું. હવે જો હવે શાંતિથી સાંભળજો મિત્રો, કારણ કે હવે જ તમને ખબર પડશે કે તમને ફાઇનલ નોકરી મળશે કે નહીં મળે, બરાબર. કારણ કે આ વસ્તુ મેં બહુ ધ્યાનથી એનાલિસિસ કર્યું ને ત્યારે મને ખબર પડી કે ભાઈ હા આવી રીતના થઈ શકે, બરાબર છે. હવે એક વસ્તુ તમને એ જણાવું છું કે જો આપણે જનરલનું 125 માર્ક્સ અટક્યું, બરાબર છે. તો આપણે ચલો લગભગ 2 માર્ક્સ કે 3 માર્ક્સનો વધારો કરીએ, બરાબર, ફાઇનલ એસઆરપીએફમાં. તો તમને ખબર છે કે આપણે 2 માર્ક્સ બી વધારે તો 127 માર્ક્સ જાય, બરાબર છે, મતલબમાં એસઆરપીએફનું કટ ઓફ. હવે ફિમેલમાં બી 1 કે 2 માર્ક્સનો વધારો થાય છે તો ફિમેલમાં કેટલું છે? 104 છે, બરાબર છે. તો આપણે ચલો ને 2 માર્ક્સ વધારે તો 106 માર્ક્સ થાય ફિમેલનું, બરાબર છે. તો લગભગ તો મને એવું લાગે છે કે 127 ઉપર જેને માર્ક્સ થતા હોય, બરાબર છે, અને ફિમેલની અંદર 106 ઉપર જેને માર્ક્સ થતા હોય, બરાબર છે, એને ગભરાવાની બિલકુલ જરૂર છે નહીં, બરાબર. કારણ કે તમને ખબર છે કે જનરલનું જે કટ ઓફ હોય છે ડીવીનું એનાથી લગભગ 1 કે 2 માર્ક્સનો વધારો થાય છે, બરાબર છે. હવે જનરલનો જેટલું ફાઇનલ કટ ઓફ અટકે છે એનાથી બીજી બધી કેટેગરી નીચે જ રહે છે, બરાબર છે. તો આપણે જનરલમાં જ 127 ગણીએ, બરાબર છે. તો તમે કોઈ બી કેટેગરીમાં હોય, બરાબર છે, તો મતલબમાં ધારો કે તમે ઓબીસી, એસસી, એસટી કોઈ બી કેટેગરીમાં હોય અને 127થી નીચે માર્ક્સ હોય, બરાબર છે, અથવા 127થી ઉપર, તો તમે માનીને ચાલો કે તમને નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ છે. હું તો કહું છું ને 99.99% ચાન્સ છે, બરાબર છે. હવે 99.99% એવું કેમ કહું છું? કારણ કે હું તમને એક બીજી વસ્તુ સમજાવું જેનાથી તમને અંદાજો આવશે કે ભાઈ હા કેમ 1% આપણે ઉમેરતા નહીં, 0.1%. તો જો એના પાછળનું બી મારી પાસે એક લોજિક છે, બરાબર છે. હવે તમને અંદાજો આવી ગયો હશે કે હું શું કહેવા માગું છું, બરાબર છે. એટલે છોકરીઓની અંદર 106 પ્લસ જેને માર્ક્સ થતા હોય ને એ એકદમ સેફ ઝોનમાં છે એવું જ માનીને ચાલો, બરાબર છે. અને છોકરાઓની અંદર કેટલા આપણે 127 માર્ક્સ પ્લસ થતા હોય, બરાબર, એટલે કે 127 ઉપર માર્ક્સ થતા હોય તો લગભગ તમને છે ને એસઆરપીએફ મળવાના તો પૂરેપૂરા ચાન્સ છે. અને છોકરીઓને આજે વખત લગભગ છે ને જેલ સિપાઈ કે એવું છે નહીં, ખાલી હથિયારી ને બિન હથિયારી એવું જ છે, બરાબર, 2 પોસ્ટમાં. તો એમાં બી તમને જો તમારા 106ની ઉપર માર્ક્સ થતા હોય તો તમે એકદમ સેફ ઝોનમાં છો એવું જ માનીને ચાલો, બરાબર. કારણ કે મેં તમને પાછલી 2 ભરતીમાં સમજાવ્યું કે કેવી રીતનું કટ ઓફ જાય છે અને જનરલ સિવાયની બીજી બધી કેટેગરી ડાઉન જ જાય છે, બરાબર છે. એટલે મતલબમાં જનરલનું જેટલું અટકશે એનાથી નીચે જ બધી કેટેગરીનું જશે, બરાબર. હવે આપણે 100% કેમ નહીં કહેતા કે ભાઈ 100% તમને નોકરી મળશે જ એમ? તો એની પાછળનું એક કારણ છે. જો હું તમને કારણ સમજાવું.
હવે તમને ખબર છે કે 125 ઉપર જેટલા બી માર્ક્સ થતા હશે જે છોકરા છોકરીઓના, બરાબર છે, મતલબ અહીંયા તો છોકરાની જ વાત છે. હવે જુઓ, 125 ઉપર જેટલા બી છોકરા થતા હશે એને જનરલમાં કાઉન્ટ કર્યા છે. હવે તમને ખબર છે કે જનરલની અંદર બધી કેટેગરી આવે, બરાબર છે. તો એ SC ST OBC જેટલા બી હોય, બરાબર છે, એનો તમને સીધો મતલબ ખબર છે કે 125ની ઉપર જેટલા વિદ્યાર્થીઓ હશે એ બધા 10,901 વિદ્યાર્થીઓ હશે, બરાબર. એટલું તો તમને ખ્યાલ આવે ને. હવે બીજી વસ્તુ તમને ખબર છે કે ભાઈ આ લોકો, હવે OBCની વાત કરીએ આપણે, બરાબર છે, તો 119 છે, બરાબર છે, 119, અને પેલું કઈ ગયું જનરલનું છે 125. તો તમને એટલી ખબર પડે કે આ જે કેટલા 3,270 વિદ્યાર્થીઓ છે એ એમના માર્ક્સ 119થી 125ની વચ્ચે હશે, એટલું ખબર પડે તમને. કારણ કે 125 ઉપર હોત, બરાબર છે, 125 ઉપર હોત તો એ લોકો જનરલમાં કાઉન્ટ થાત, અહીંયા આગળ આવી જાય, બરાબર છે. પરંતુ એ લોકોને 125થી નીચે માર્ક્સ છે, બરાબર, OBCમાં, તો એ લોકો 3,270માં આવશે એવું તમે માનો છો, બરાબર. કારણ કે તમે વિચારો શાંતિથી. હવે જો આ બધું તમને હું કહીશ ને એટલે તમને કન્ફ્યુઝન ઊભું થશે 100%. પણ તમે મારી વાતને ધ્યાનથી સાંભળજો કે હું શું કહેવા માગું છું, બરાબર, એક્ઝેક્ટલી. તો અહીંયા છે ને આ 10,901 વિદ્યાર્થીઓ છે ને એમાં બધી કેટેગરી હશે, બરાબર. આટલી વસ્તુ ક્લિયર તમને. હવે આપણી જોડે પોસ્ટ કેટલી છે હું તમને બતાવું, હું બધું જ લખીને આવ્યો છું, બરાબર છે, એટલે તમને ખ્યાલ જ આવશે કે શું કહેવા માગું છું. હવે અહીંયા જુઓ તમે કે આપણી જોડે જનરલની અંદર છોકરા છોકરીઓની કુલ પોસ્ટ છે 5,408, બરાબર છે. હવે 2 ગણા વિદ્યાર્થીઓ બોલાયા છે 10,901, અને વધારાના કેટલા વિદ્યાર્થીઓ છે તો અહીં ગાડી છે 5,493. હવે શું આ વિદ્યાર્થીઓને નોકરી નહીં મળે? તો ના, એવું નહીં. નોકરી તો આમને જ પહેલાં મળશે. કારણ કે જો તમને ખબર છે કે જનરલ જે કેટેગરી છે, બરાબર છે, એની અંદર બધા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, SC ST OBC. હવે સીધી વસ્તુ છે કે કોઈ વિદ્યાર્થી OBCનો હોય, બરાબર છે, અને જનરલની સીટ એને ના મળી તો સીધી વસ્તુ છે કે એ પાછો એની કેટેગરીમાં જશે, બરાબર, OBC કેટેગરીમાં. હવે એને સિમ્પલ વસ્તુ છે કે 125 તો કટ ઓફ અટક્યું છે, બરાબર છે, તો એને સીધી વસ્તુ કે 125 પ્લસ જ માર્ક્સ હશે. આ જે વધારાના વિદ્યાર્થીઓ છે, બરાબર છે, કઈ ગયા આ 5,493 વિદ્યાર્થીઓ છે, એમને તમને ખબર જ છે કે 125 ઉપર જ માર્ક્સ હશે, બરાબર છે, એટલે જ એવા જનરલમાં કાઉન્ટ થયા હશે. એટલે એક વસ્તુ માનીને ચાલો કે તમે જો 5,493ની અંદર આવો છો તો તમને પહેલાં ચાન્સ છે નોકરી મળવા, બરાબર. પછી OBCના જે કેટેગરીના વિદ્યાર્થીઓ પસંદ થયા છે 3,189, બરાબર, અરે ના એટલા નહીં, 3,270, એ લોકોને ફરી તમારા પછી ચાન્સ છે, બરાબર છે. કારણ કે 125થી નીચે માર્ક્સ છે એટલે એ લોકો OBCમાં કાઉન્ટ થયા છે. બાકી જો જનરલમાં કાઉન્ટ થયા હોત તો એનો સીધો મતલબ એવો હોત કે 125 ઉપર માર્ક્સ છે, બરાબર છે. એટલે ભલે તમને જનરલમાં સીટ ના મળે, બરાબર છે, તોય તમે તમારી કેટેગરીમાં તમે ટોપર જ માનીને ચાલો, બરાબર, તમે ટોપર જ છો એવું ચાલો. કારણ કે જો કેટેગરીમાં તમારું નામ આવત તો તમે ક્યાંક ને ક્યાંક, મતલબ આપણે OBCની વાત કરીએ તો 119થી 125ની અંદર હોત, બરાબર. પણ તમે જનરલમાં કાઉન્ટ થાય એટલે 125 ઉપર માર્ક્સ હશે, બરાબર છે. એટલે સીધી વસ્તુ છે કે જનરલની સીટ તમને ના મળી તો તમે તમારી કેટેગરીમાં ગયા. આપણે OBCની વાત કરીએ તો OBCની વાત કરું, બરાબર. તો OBCમાં 125 ઉપર તમારે હશે તો હવે આ જે 3,270 વિદ્યાર્થીઓ હશે એ તમારા કરતી નીચેના માર્ક્સવાળા જ હશે 100%. કારણ કે એ લોકોને OBCમાં કાઉન્ટ કર્યા છે, બરાબર. એટલે હું તમને એવું કહેવા માગું છું કે આમાં તમારું નામ છે ને તો તમને છે ને નોકરી મળવાના પહેલાં ચાન્સ છે, બરાબર છે. હવે હું એમ જ નહીં કહેતો કે તમે નોકરી મળશે જ, પણ જો તમારા માર્ક્સ કાં તો 125, 126 અથવા 127 છે ને તો આને છે ને થોડા મતલબમાં કેવો કે 95-98% ચાન્સ છે, બરાબર છે. પછી જેને જેમ જેમ માર્ક્સ વધતા થાય ને એમ તમારો મતલબમાં શું કહેવાય ટકાવારી વધતી જશે નોકરીની. હવે જો 100% નોકરી કોને મળશે તો હું તમને કહું 130 ઉપર માર્ક્સ જેને થતા હોય ને એને 100% નોકરી મળવાના ચાન્સ છે, બરાબર, પૂરેપૂરા. મતલબ હું તો એવું જ કહીશ. કારણ કે તમને ખબર છે કે 130 ઉપર જેને બી માર્ક્સ થતા હોય એ લોકોને આપણે કેટેગરી વાઇઝ મતલબમાં OBCમાં નહીં જનરલમાં બી આપણે 125 છે, બરાબર છે, તો દર વખતે 2 કે 3 માર્ક્સનો વધારો થાય છે. તોય આપણે 127 કે 128 થાય તો આપણે તો 30 ઉપર કહીએ છીએ, બરાબર છે. એટલે જે છોકરા છોકરીઓને 130 ઉપર થતા હશે એને તો મતલબમાં 100% નોકરી મળવાની જ છે, પાકી જ છે, બરાબર છે. એટલે તમે નિશ્ચિંત જ રહો. એ પછી હથિયારી હોય, બિન હથિયારી હોય કે જેલ સીપે કે કોઈ બી હોય પણ નોકરી મળશે તમને, બરાબર છે. હવે આ વસ્તુ છે ને હું જનરલ સિવાયની વસ્તુ કહું છું, બરાબર છે. કારણ કે જુઓ જનરલમાં કેવું થશે, આ જે 10,000 વિદ્યાર્થીઓ બોલાયા છે, બરાબર છે, એટલે હવે જો વિડીયો થોડો લાંબો થશે પણ તમે ધ્યાનથી સાંભળજો. હું તમને બધી જ વસ્તુ સમજાવું છું કે 10,000 વિદ્યાર્થીઓ છે એમાં જનરલના તો હશે જ, બરાબર છે, પ્લસ
બધી કેટેગરીના હશે. હવે ધારો કે જનરલના જેટલા લેવાના છે 5408 બરાબર છે, એ લોકોને નોકરી મળી ગઈ તો આટલા વધ્યા 5493. હવે એમાં એવું તો હોય નહીં કે બધા ઓબીસી વાળાને એસસી વાળાને એસટી વાળા હશે, એમાં બી જનરલના વિદ્યાર્થીઓ તો હશે જ ને, મતલબમાં થોડા ઘણા જે બાકી રહી ગયા હોય, કારણ કે બોલાયા છે બધા જનરલવાળાને. તો આમાં નો ડાઉટ કે કેટેગરીવાળા તો હશે જ, પણ સાથે સાથે જનરલ કેટેગરીવાળા બી હશે બરાબર છે. એટલે એ વિદ્યાર્થીઓ ઓલરેડી બહાર જ થઈ જશે રેસની બહાર, જે ખાલી જનરલ છે ને એ લોકો. હવે આપણે માનીને ચાલો કે 493 વિદ્યાર્થીઓ બી જનરલના હોય તો બચે કેટલા? 5000 વિદ્યાર્થીઓ બચે બરાબર છે. તો આ જે 5000 વિદ્યાર્થીઓ બચે ને એ પોતપોતાની કેટેગરીમાં જશે અને કેટેગરીમાં મતલબ એમને મનગમતી સીટ મતલબમાં મળશે તો મેળવી લેશે, બાકી તો છેલ્લે SRPF તો મળશે જ બરાબર છે. એવી રીતના છે. હવે બીજી વસ્તુ હું તમને એટલે તમે મતલબમાં સમજો કે હું શું કહેવા માગું છું બરાબર છે. એટલે આવી રીતના મેરિટની ગણતરી થશે અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જો હવે ફાઇનલી હું કશું લાંબુ કરતો નહીં, તમને મારે જે સમજાવવું હતું ને એ સમજી ગયા હશો તમે. એટલે જો છેલ્લું હું એટલું જ કહીશ કે જો છોકરાને 127+ માર્ક્સ થતા હશે ને તો એ એકદમ સેફ ઝોનમાં છે એવું માનીને ચાલો બરાબર. અને છોકરીની વાત કરીએ તો આપણે 106+ માર્ક્સ છે તો એ એકદમ સેફ ઝોનમાં છે એવું માનીને ચાલો બરાબર છે. એટલે આવી રીતના કંઈક મતલબમાં મેરિટનો અંદાજો તો નહીં, પણ મતલબમાં જોબ મળશે કે નહીં એનો અંદાજો આના પરથી લગાવી શકે બરાબર. કારણ કે મેં તમને પાછળ બધું શીખવું મતલબમાં સમજાવ્યું કે કઈ રીતનું શું થાય છે બરાબર. એટલે આવી રીતનું છે. બાકી જો તમને ખબર પડી હોય તો એક લાઇક કરજો બરાબર વિડીયોને. અને બીજી વસ્તુ કે આ બધા ફોટા તમારે જોઈતા હોય તો આપણું એક ટેલિગ્રામ ગ્રુપ છે બરાબર છે, ગુજરાત પોલીસ લાઇન, એની અંદર બી તમે જોડાઈ જજો, કારણ કે એમાં હું સારી માહિતી આપું છું. પ્લસ બીજી વસ્તુ કે એમાં કોઈ બી અપડેટ હોય તો હું નાખી દઉં છું બરાબર છે. અને બીજી વસ્તુ કે એની લિંક છે ને આ વિડીયોની નીચે હું મૂકી દઈશ. અને બીજી વસ્તુ કે જો આ તમને છે ને વિડીયો ગમ્યો હોય તો 100% તમે લાઇક કરજો મિત્રો, અને કોમેન્ટ બી કરજો બરાબર છે, તમને માહિતી સારી લાગી હોય તો. અને સબસ્ક્રાઈબ બી કરી દેજો બરાબર છે, કારણ કે આપણે પોલીસને PSIના આવા જ વિડીયો આપણે આની ચેનલમાં અપલોડ કરતા હોઈએ છીએ બરાબર છે. અને બીજો કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો બરાબર છે. બાકી તો આજે આટલું જ રાખીએ. ધન્યવાદ મિત્રો.